તો માયાભાઈએ એવું કીધું મને કે ભાઈ આ વસ્તુની મને ખ્યાલ નથી, તો હું એનો માફીનો વિડીયો બનાવીને મોકલી દઉં છું. તો એણે એવો માફીનો વિડીયો બનાવીને મોકલી દીધો. ત્યારબાદ અ, એમના દીકરાનો બીજા દિવસે મારે ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો? તો મેં કીધું હું બગદાણા છું. તો એ કે કઈ જગ્યાએ? મેં કીધું આશ્રમે છું. તો મેં એમને પૂછ્યું કે ભાઈ શું કામ હતું? તો કે હું રૂબરૂ આવીશ ત્યારે કે હું કોઈ પ્રસંગમાં છું, આવીને તને રૂબરૂ મળીશ. ત્યારબાદ રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો કે ભાઈ તે માયાભાઈને માફી માંગતો વિડીયો કેમ છે ઓલો કરાવ્યો? મેં કીધું ભાઈ એવું મેં કોઈ માયાભાઈને કીધું નથી કે તમે માફી માંગતો વિડીયો વાયરલ કરો. ત્યાર પછી જે જયરાજ આહિર માયાભાઈનો દીકરો, એમને રામભાઈને ઓલામાં ફોન આવ્યો, રામભાઈ વાળા. તો એમને પૂછ્યું છે કે આ નવનીત કોણ છે ને શું છે? તો ત્યારે એવું કીધું કે ભાઈ નવનીતભાઈ બગદાણાના છે અને છે હું, તો બધી વાત કરી. ત્યારબાદ હું મારી ઘરે જતો રહ્યો. ત્યાર પછી આ જયરાજ આહિરે એને લાગી આવતા કે મારા બાપા પાસે માફી મંગાવી છે, તો એટલા માટે મારું ટ્રેક્ટર મારો દીકરો લઈને ઘરે આવતો હતો, તો એના માણસો મોકલી અથવા ફોર વ્હીલની અંદર એ પણ હોઈ શકે, તો ટ્રેક્ટરની છાવી કાઢી લીધી. તો મારા દીકરાનો મારામાં ફોન આવ્યો કે પપ્પા કોઈ ટ્રેક્ટરની છાવી કાઢી ગયું છે અને છાવી લઈને જતા રહ્યા. તો હું બાઇક લઈને ત્યાં ગયો. તો આશ્રમે ગયો, તો આશ્રમેથી ત્યાં કોઈને જોયા નહીં. તો એક ગાડી, વેરના ગાડી ત્યાંથી આગળ થઈ. તો મેં પોલીસ સ્ટેશન બાજુ ગયો, તો ત્યાં ગાડી ઊભી હતી. તો ત્યાંથી હું થોડો આગળ ગયો, તો એ લોકોએ મને ડાયરેક્ટ મારી બાઇકની આગળ ગાડી કરી અને મને કે કેમ તું અમારો રેકી કરે છે, એમ કરી મને સીધું મારવાનું ચાલુ કરી દીધું અને મને ઢોર માર માર્યો. પછી થોડી વારમાં બીજી એક ગાડી આવી સ્વિફ્ટ, એમાંથી 4 જણા ઉતર્યા. 8 જણાથી મને ઢોર માર માર્યો છે. મને ન્યાય મળે એ જ મારી માંગ છે. આખો આ કેસ એ લોકોએ જે પોલીસે ડાયવર્ટ કરી દીધો છે કે હવે આવું છે ને આવું છે, તો સત્ય હકીકત જે કાંઈ છે એ આ માયાભાઈના દીકરા દ્વારા જે કાંઈ મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે એ જ છે.